લઘુ રેખાનો એક વાક્ય એનો ઉપયોગ બોલો. હું મારા માતા પિતાને વંદન કરીને શાળાએ આવું છું. ખૂબ ખૂબ અભિનંદન. હા, સરસ. ભાઈ તાપ ઘોડી બીજું નામ શું? 1 2 3 સ્ટોપ. ચલો આઉટ. પૂર્ણ વિરામ. વાક્યમાં ક્યાં લાગે છે? અંતે લાગે છે. એક વાક્ય બોલો. અરે વાહ, સરસ સરસ, ધન્યવાદ. ગુડ ગુડ, સરસ. તેજસ્વી નામ. બીજું નામ શું? 1 2 3 સ્ટોપ. પ્રશ્નાર્થ ચિહ્ન. સરસ આપ્યા બેન, તમે તો ખૂબ સુંદર જવાબ આપો છો, બીજાને ખુશ કરી દો છો. પ્રશ્નાર્થ ચિહ્નનું એક વાક્ય બોલો. તે છોકરી સુંદર છે. સુંદર છે. પ્રશ્નાર્થ કે ભાવ બતાવવાનો છે બેટા? ના બેટા, ખોટું છે. એ છોકરી સુંદર છે એમાં ક્યાંય પણ પ્રશ્નાર્થ ચિહ્ન ત્યાં વપરાય કે એક તો શબ્દ પ્રશ્નાર્થ ચિહ્ન ભાવ દર્શાવે. ક્યાં, ક્યારે, શું, કેવું, કેવી એવો શબ્દ આવે તો જ પ્રશ્નાર્થ વાક્ય બને. ચાલો આવો ઉદાહરણ. કેવા કેવા ભાવ દર્શાવી શકાય? દુઃખ, દયા, પછી ખુશી જેવા ભાવ દર્શાવી શકાય. ધન્યવાદ. સરસ. એક વાક્ય બોલો. ખુશીનો ભાવ દર્શાવતા હોય એક વાક્ય. અરે વાહ, તું તો ખૂબ સુંદર છે. અરે વાહ, સરસ. વાહ હે તો ભાઈ, અભિનંદન આપકે. થેન્ક યુ. તમે તો બધા જ પહેલેથી છેલ્લે સુધી રહીમાં. આર્યનભાઈ માટે ખૂબ ખૂબ શાબાશી. ક્યાંથી રમે છે? અલ્પવિરામનું એક વાક્ય બોલ. મારો મિત્ર કવચ, શિવમ અને હેતવ છે. તો તું ક્યાં ક્યાં મૂકીશ એમાં? કવચ અને શિવમની વચ્ચે. ખૂબ ખૂબ અભિનંદન. વાહ વાહ, સરસ. ઉપયોગ બોલશો. એક કોઈ પણ વસ્તુને વિશેષ દર્શાવવા માટે ડબલ અવતરણ છે. વિશેષ દર્શાવવા માટે નહીં બેટા, ખોટું છે. આવી ગયું. સરસ. બોલ.